શિષ્ય એ બંને જયારે સભાન હોય, ગુરુ અને શિષ્ય બંને સભાન હોય ત્યારે આ પ્લેનો આધ્યાત્મિક વ્યવહાર ચાલુ થઈ જાય. આ પ્લેનો આધ્યાત્મિક વ્યવહાર ચાલુ થઈ જાય. ટકે છે જે ટકે નહીં ત્યારે કે ગુરુ અને શિષ્ય બંને સભાન થઈ જાય, એકમેકને સમજી શકે કે આ ગુરુ છે, આ શિષ્ય છે. એ બેના પરિચયમાં આવે, એ બેની મર્યાદા સમજે ત્યારે શું થાય ખબર છે? ત્યારે શું થાય? વિચાર કરો. ત્યારે આ પ્લેનો આધ્યાત્મિક વ્યવહાર શરૂ થઈ જાય સભાન હોય ત્યારે. હવે આ ગુરુને હવે હીરો છે, એ હીરાને આપણે જો વીંટીમાં જડી લઈએ તો હીરો પણ શોભે ને વીંટી પણ શોભે, કારણ સોનામાં હીરો જડેલો છે. એટલે જેવી જ રીતે શિષ્ય અને ગુરુ પણ ચળકતા હોય છે, કારણ ગુરુ હીરો છે, શિષ્ય વીંટી છે, સોના જેવો છે. એટલે બેનું મિલન થતા એ ચમકે માણસ, અને એ બેનો સંયોગ રૂડો થાય. આપણે ગામડિયા ભાષા એ બેનો સંયોગ રૂડો થાય એટલે સારો થાય. રૂડો થાય ત્યારે ત્યારે શુદ્ધ બનેલો છે જીવાત્મા, શુદ્ધ સ્વરૂપે જીવાત્મા એનો ભક્ત ગણાય. શુદ્ધ સ્વરૂપે જીવાત્મા ભક્ત ગણાય ક્યારે? કે બેનો સંયોગ થાય ત્યારે. કોનો? ગુરુ અને શિષ્યનો. જયારે સંયોગ રૂડો થાય ત્યારે શુદ્ધ સ્વરૂપે જીવાત્મા ભગવાનનો ભક્ત ગણાય. જો ભગવાન યા ગુરુ આપણો તણહાર આપણું રક્ષણ કરતો હોય તો પછી આપણે એને શરણે જવું જોઈએ, એના પર આધાર રાખવો જોઈએ. પણ આજકાલ આપણા ભૌતિક જીવનના લોકો મારો માવો ને મારો સગો ને કોઈ અમલદાર છે, કોઈ પૈસાદાર છે, કોઈ મિલનો માલિક છે, જેને સહારે ચાલ્યા કરે. પણ એને ખબર નથી એ બધા સહારા કેટલા નકામા છે. એક ઘડીક છે, ઉંદર ને સાપ છાયો કરે કેટલી વાર ચાલે? ઉંદર હુઈ ગયો ને સાપ છાયો કરે તો ઉંદર ને છાયો કેટલી વાર સુધી મળે? કેવી રીતે આપણે પણ જે બધા ભૌતિક જીવનના જે સહારા છે, પણ સદગુરુનો સહારો, પરમકૃપાનો સહારો શાશ્વત છે. એ તો કદાપી પણ છૂટે નહીં, કદાપી પણ છૂટે નહીં, અને છૂટે પણ નહીં. છૂટે નહીં. એવો જે સહારો આપણે છોડી દઈને આપણે ભૌતિક જીવનને પાછળ જો વલખા મારતા હોઈએ તો સદગુરુ શું કરશે? ગુરુ મળવો, અગર ગુરુની પ્રાપ્તિ થવી એ આધ્યાત્મિક ક્ષેત્રે બહુ મહત્વની વાત છે. ગુરુ મળવા આગળ તો ગુરુની પ્રાપ્તિ થવી એ આધ્યાત્મિક ક્ષેત્રે અતિ શ્રેષ્ઠ છે, અતિ મહત્વનો વિષય છે. કોઈ રસ્તામાં નથી પડતો કે ગુરુ મળી જાય. અનેક જન્મોના જયારે પુણ્યનો સંચય થાય ત્યારે ગુરુ મળે. અરે ગુરુ મળ્યા પછી પણ જો શિષ્યના જીવનને જો સોનું ન બનાવે, અરે સોનું હું પણ પોતાના જેવો પારસમય ન બનાવે તો એ ગુરુ કર્યો પણ આપણે નકામો છે. એવો ગુરુ કર્યો નકામો છે. ગુરુ જો આપણને ભલે કઈ ના આપે, ભલે અમારે જોઈતું નથી ભૌતિક, પણ અમને અમારા આત્મામાં એની પૂર્ણ શક્તિ ભરી દઈ અમારા હાથની અંદર અમી વરસાવે કે અમે આ બધા જોતા ભગવાનના અંશ છે, અમે બધા આપણે બધા ભગવાનના સંતાનો છે, એવી જો ઓળખ કરાવે એ ગુરુ માની લેવો કે સાચું ગુરુ છે, એમાં કોઈ શંકા નથી. એવો જો ગુરુ, અને જે ગુરુને જોતા તેનામાં ઈશ્વરી સ્વરૂપ દેખાય આપણને. એક ભાઈ મને કે તમને મન અરે કહો એમ કે મારા સપનામાં તમારું દર્શન થયું. એ જ બતાવી આપે છે કે ગુરુને જોતા જ જેમાં ઈશ્વરનું સ્વરૂપનું આપણને દર્શન થતું હોય, એનું સ્વરૂપનું દર્શન થતું હોય. એટલું જ નહીં પણ એને બોલવા, ચાલવા, હરવા, ફરવામાં પણ આપણને કંઈક પણ પ્રભુ તત્વનો, પરમાત્માના તત્વનો અનુભવ થતો હોય તો એવા ગુરુને આજના તબક્કે લાખો કે જેના બોલવા ચાલવાથી પણ અમને એવો અનુભવ થતો હોય, ભગવત તત્વનો અનુભવ થતો હોય, એવા ગુરુ જયારે આપણને મળ્યા હોય તો ધ્યાન રાખજો. ગુરુ માલા અને મંત્ર કોઈ દિવસ બદલતા નહીં. આજે મેં નવા વર્ષના દિવસે તમને કહું છું, મંત્ર, ગુરુ અને માળા બદલતા નહીં.
નહીં તો બદલાઈ ગયા માનજો ભાવમાં. હું કીધું મંત્ર બદલવાનો નહીં, ગુરુ બદલવાનો નહીં, અને માળા બદલવાની નહીં. માળા એટલે જપ. ગમે ત્યાં જપ કરવા માંડ્યા તો સમજે કે તમારો બી જપ ચાર્જ થઈ જવાના. હા, જપના જપી જ જશો, ધ્યાન રાખજો. એટલે પહેલા તબક્કે કહું છું કે મંત્ર, ગુરુ અને માળા કોઈ દિવસ બદલતા નહીં. અને એ બદલાયું તો આપણું આખું જીવન અધોગતિ જશે. ધ્યાન રાખજો. આ તમને બધાને અનુભવ છે. અનુભવ લઈને આપણે બધા આજે બેઠા છે કે બદલવાનું શું થાય છે. એક જણ એમ કે ગુરુદેવ સમાજમાં આવીને મને કાંઈ મળ્યું નહીં. વાત સાચી. ગુરુદેવ લખી આપેલું સ્ટેમ્પ ઉપર કે મારા ત્યાં આવે તેને બધું જ મળે. એવું મેં તમારી સાથે કરાર કરેલો થોડો ગુરુમંત્ર આપ્યો ત્યારે. જરા કે ગુરુદેવ મારું શું કર્યું? ગુરુદેવે કઈ નહીં કર્યું, પણ તમે શું કર્યું ગુરુદેવનું તે તો બોલો પહેલા. તમે શું કર્યું ગુરુદેવનું? ગુરુદેવ તમારે કઈ નથી કર્યું. નો એ કે ગુરુદેવ હું તો બીજો ગુરુ કરવાનો. કરો ભાઈ, અમે કાં ના અમે કાં કરતા છે. હું બી કહું છું જ્યારે ગુરુ બીજા કરવા તો કરી શકે છે. હું તો મારી માટે રહીશ, મારે હું ચિંતા છે. તો ગુરુદેવ કે જા તો પેલા ગુરુ પાસે ગયા. તો ગુરુએ કીધું કે ભાઈ હું તને ગુરુ મંત્ર આપું, પણ તે પહેલા ગુરુને ગુરુ મંત્ર લીધો છે તે પાછો આપી આપ. તો બીજો મંત્ર અપાય ને. એટલે પેલો શિષ્ય ઉપડ્યો કે ગુરુદેવ તમારો મંત્ર પાછો લો. એટલે આપી દે ભાઈ. તો કે કેવી રીતે આપું? હું મંત્ર કેવી રીતે આપું પાછો? गुरुदेव एम कीधुं તું એવું કર, हरिओम नमः शिवाय बोल. हम सबकी आस्था का धाम ब्रह्मलीन परम पूज्य श्री साने दादा की अखंड धुनी. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा का संकल्प प्रण. हजारों लाखों श्रद्धालुओं का दुख दूर करने वाला, प्रेम और भक्तों की अपार श्रद्धा का धाम, वो है हमारा नवनाथ धाम, ब्रह्मलीन परम पूज्य श्री साने दादा समाधि मंदिर. धृतिमान नाथ संप्रदाय के वर्तमान गादीपति विश्ववंदनीय परम पूज्य श्री छोटे दादा के प्रखर और प्रबल नेतृत्व के अंतर्गत ये भव्य मंदिर आकार ले रहा है. ब्रह्मलीन परम पूज्य सद्गुरु श्री साने दादा समाधि मंदिर निर्माण कार्य एक धार्मिक यज्ञ कार्य है, जिसमें आहुति रूप में तन, मन, धन का समर्पण करके पुण्य प्राप्ति के अधिकारी बनिए और आत्मभाव से तेरा तुझको अर्पण की मानस वृत्ति से अपना सहयोग अवश्य दें. मन से देंगे तो भीख कहलाएगी, विश्वास से देंगे तो दान कहलाएगा, आत्मभाव से देंगे तो धर्म या कर्तव्य कहलाएगा. आपका दान माँ विमला अखूट अन्न क्षेत्र ट्रस्ट में करें. आपका दान मूल्य आर्टिकल 80G के तहत आयकर से राहत दायरे में आएगा. दान करने के लिए संपर्क करें 9726970692 और 99137199765.